નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું. નડિયાદમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા આવતા હોય ત્યારે નડિયાદને હાથીના દાંત જેવું તેમણે બતાવવામાં આવ્યું છે. એટલે કે ચાવવાના દાંત અલગ અને બતાવવાના દાંત અલગ તેવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને હસ્તે ખેડા કલેક્ટર દ્વારા આજરોજ નડિયાદની અંદર ચાલતા રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, કોન્ટ્રાક્ટર પદ્ધતિમાં ભ્રષ્ટાચાર, કાંસ વિભાગમાં ભ્રષ્ટાચાર, લાઇટ વિભાગમાં ભ્રષ્ટાચાર, સફાઈની બાબતે ભ્રષ્ટાચાર, બસની અંદર રોડ કરવામાં આવે એટલે કે બેચ કરવામાં ભ્રષ્ટાચાર, સિટી બસની બાબતે ઘણી બધી એવી બાબતો છે કે જેથી નડિયાદની અંદર નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર બાબતે મુખ્યમંત્રીને નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા વિરોધ કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે સાથે નડિયાદ નગરપાલિકામાં વિજિલન્સની ટીમ દ્વારા સમગ્ર કામોની તપાસ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. રિપોર્ટર પ્રતીક ભટ્ટ, નડિયાદ. હાર્દિકભાઈ, આવેદનપત્ર આપ્યું છે, શું વાત છે? અમે આજે નડિયાદ નગરમાં જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવે છે ત્યારે નડિયાદની અંદર ચાલતા રોડ રસ્તાના હોય, સફાઈના હોય, ભરતીના હોય, કાંસ સફાઈના હોય, લાઇટોના હોય, સિટી બસના હોય કે પછી બસ સ્ટેન્ડના હોય, એ બધામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના માટે મુખ્યમંત્રી શ્રીને ખબર પડે એના માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને વિજિલન્સની માંગણી કરી છે. કારણ કે 2020 થી 2024 સુધીમાં જે રોડોમાં લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા, ચાહે નગરપાલિકા હોય કે ચાહે આરએનબી હોય કે ચાહે દાંડી માર્ગ હોય, આજે વરસતા વરસાદમાં અમે સોશિયલ મીડિયા ઉપર મૂક્યું છે કે વરસતા વરસાદની અંદર જો ડામરનો રોડ બની શકતો હોય, પ્લાન્ટ ખુલ્લા થઈ શકતા હોય, ચાહે પ્લાન્ટ સરકારી હોય કે પ્રાઇવેટ હોય, તો નેતાઓ પબ્લિકને ગેરમાર્ગે દોરે છે. એ 2 દિવસમાં સાબિત થઈ ગયું છે. અમારો બીજો કોઈ ઈરાદો નથી. એટલા ખરાબ રોડ છે કે કમર તૂટી જાય, પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય એની ડિલિવરી આ રોડ ઉપર થઈ જાય. લઘુમતી વિસ્તાર છે, પછાત વર્ગ છે, શેડ્યુલ કાસ્ટ છે, અલ્પસંખ્યક વિસ્તાર છે, ખ્રિસ્તી સમાજવાળો વિસ્તાર છે, પંજાબી સમાજ રહે છે, સિંધી સમાજ રહે છે. આ બધા સમાજોને જે જગ્યા પર રહે છે એમને બિલકુલ અન્યાય કરવામાં આવે છે. કરોડો રૂપિયાની રોડ રસ્તાની ગ્રાન્ટો વાપરવામાં આવે પણ એ રસ્તા 2 મહિનામાં તૂટી જાય છે. તો આનું જવાબદાર કોણ? નડિયાદ નગરપાલિકા. અને ગ્રાન્ટ લાવનાર પણ એટલા જ જવાબદાર છે કે તમે એનું ધ્યાન નથી રાખતા. વોર્ડ નંબર 4, 5, 6 માં તો રસ્તાઓ બનાવવામાં આવ્યા જ નથી. આ જે તમે વાત કરી, નડિયાદ નગરપાલિકાએ એમાં વચ્ચે મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યું હતું કે એ લોકો આરએમડી ના બધા કામ આપી જાય છે, એટલે ભ્રષ્ટાચારમાં નડિયાદ નગરપાલિકા જવાબદાર ના થાય એવું એમનું કહેવું છે. કે તમે મુખ્ય આજે ઘર કોનું? નડિયાદ નગરપાલિકાનું. ગ્રાન્ટ કોને મળે? નડિયાદ નગરપાલિકાને. મુખ્ય કોન્ટ્રાક્ટર કોણ? નડિયાદ નગરપાલિકા. બાકી બધા સબ કોન્ટ્રાક્ટર આવે નડિયાદની અંદર, બધું સબ કોન્ટ્રાક્ટમાં ચાલે છે. એટલે હું સ્પષ્ટપણે એવું કહું છું કે ધારો કે કોર્ટમાં પિટિશન દાખલ કરવી હોય તો આરએનબી ઉપર ના થાય. પ્રથમ પક્ષકાર નડિયાદ નગરપાલિકા બને. નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર નડિયાદને ઉલ્લુ બનાવે છે, કોઈ વાતનો જવાબ આપતા નથી. એમને જે કરવું હોય, આજે એક વસ્તુ છે, જ્યારે 40 સભ્યો ભાજપના હોય ત્યારે રોડ રસ્તા સોનાના હોવા જોઈએ. રોડ રસ્તા સોનાના હોવા જોઈએ, પબ્લિકને તકલીફ ના પડવી જોઈએ. પણ આજે દબાણોનો પ્રશ્ન છે. જ્યાં આગળ મુખ્ય નેતાઓ બેસે છે ત્યાં દબાણો થયેલા છે પણ કોઈ બોલે છે? નથી બોલતું. કાંસમાં કરોડો રૂપિયા આયા છે પણ સફાઈ કોઈ દાડો જોઈ? આજે કાંસ જઈને આજે કાંસના વિડીયો ઉતારો, ફોટા પાડો, કાંસની સફાઈ નથી થઈ. બીજું કે ગંદકી 12,000 રૂપિયા સફાઈ કામદારને આપવામાં આવે છે પણ એમના જ એકાઉન્ટમાં આપીને 8,000 રૂપિયા એમને આપે, 4,000 રૂપિયાની કટકી કરવામાં આવે. એનું કોઈ પ્રૂફ નથી એટલે કોઈ બોલી શકતા નથી. પણ જો ભ્રષ્ટાચાર ના હોત નડિયાદમાં તો આજે રોડ રસ્તા કેવા હોત? લોકોને મણકાના તકલીફ છે, શારીરિક તકલીફો છે પણ બિચારું કોઈ બોલી નહીં શકતું. જેમના વતી આજે અમે આવેદન પત્ર આપ્યા, એમની રજૂઆત અમે કરવા આવ્યા છે.